આજે આપણે શિયાળામાં ખાઈ શકીએ તેવી એક સરસ મજાની વાનગી બનાવીએ જે અતિ શરીર માટે લાભદાયી. હવે એમાં શું શું જોશે તે તમને જણાવી દઉં. પહેલાં તો ઘઉંનો લોટ થોડો કડકડો અને એકદમ ઝીણો, બરાબર, બંને મિક્સમાં. એ લગભગ એમ માનો ને કે 300 ગ્રામ જેટલો બે મળીને ઘઉંનો લોટ લેવાનો. ઘઉંના લોટ પછી ખજૂર લેવાનો 500 ગ્રામ અને ખજૂર પછી છે આપણે ગોળ આવે, ગુંદ આવે, પછી એનો મસાલો આવે વસાણું, કાળી કિસમિસ છે, સફેદ કિસમિસ છે, કાજુ છે, નાળિયેરનું ખમણ છે, પછી બદામ છે, અંજીર વગેરે, તલ ઘણું નાખી શકીએ, પણ મારી આગળ જે અત્યારે છે એ હું નાખું છું. બીજું તમે ઘણો સૂકો મેવો એવો ઉમેરી શકો. જો તમારા આગળ અંજીર અને બીજું બધું હોય તો કાજુ અને કિસમિસ અને બદામનું જે થોડું ઓછું કરી નાખવાનું. હવે એનું બધું કટિંગ કરી લઈએ આપણે. કટિંગ થયા પછી એને વ્યવસ્થિત રીતે એક કઢાઈમાં આપણે થોડું ઘી નાખવાનું. ઘી નાખ્યા પછી એમાં આપણે આ જે કાજુ અને બદામ છે એને થોડા સોતરી લેવાના, એટલે કે ઘીમાં ગરમ કરી લેવાના, જેથી કરીને થોડા એ ડ્રાય થઈ જાય વધારે અને થોડી હવા હોય તો એ ઉડી જાય. એ કર્યા પછી એમાં થોડું નાળિયેરનું ખમણ આપણે જે છે 50 ગ્રામ જેટલું એ પણ એમાં મિક્સ કરી દેવાનું. એટલે નાળિયેરનું ખમણ જો થોડું ઘણું શેકાઈ જાય તો એ આપણા શરીર માટે ફાયદો છે. એ કર્યા પછી બંને જાતની કિસમિસ ઉમેરી દો. કિસમિસને ઉમેરો એ પછી બરાબર એ બધું મિક્સ કરી નાખવાનું. લગભગ 5 મિનિટ જેટલો એને ગરમ કરો અને ગેસની ફ્લેમ છે એ લો ઉપર રાખવાની. કઢાઈ છે એ જાડી રાખવાની છે. હવે એક વાસણમાં કાઢી લઈએ આપણે. હવે એક બીજી કઢાઈમાં છે આપણે આ જે માની લો કે 100 ગ્રામ જેટલું ઘી છે એ લેવાનું. હવે ઘી છે એને બરાબર ઓગળી જાય પછી આપણે 100 ગ્રામ ગુંદ લીધેલો છે એ ગુંદ એમાં તળી નાખવાનો. ગુંદ તળાઈ જાય પછી બરાબર ગુંદને વ્યવસ્થિત રીતે એક પણ દાણો કાચો ન રહે એ રીતના ગુંદને આ રીતના તળી નાખશો. એટલે આ રીતના એક માની લ્યો ને કે રોટલી જેવું કંઈક થઈ જાય છે એ ટાઈપનું. અને પછી ગુંદને એક આરે કાઢી લ્યો. કાઢી અને ડીશમાં છૂટો કરી નાખશો એટલે થઈ જશે, બરાબર. અને આ ચોખા ઘીમાં તળવાનો છે. હવે એ જ ઘીમાં આપણે જે આપણે લોટ કાઢેલો છે બંને જાતનો, એ બંને જાતનો લોટ છે એને એમાં બરાબર શેકી નાખવાનો છે, બરાબર. એટલે આ જ ઘીમાં ગુંદવાળું જે ઘી હતું એમાં જ એ લોટ આપણે વ્યવસ્થિત રીતે શેકી નાખવાનો. લોટને ત્યાં સુધી શેકવાનો કે એનો કલર છે એ જરા ડાર્ક ન થઈ જાય, બરાબર. હવે આપણો લોટ છે એ ડાર્ક કલર થઈ ગયો છે. હવે એને એક વાસણમાં કાઢી લઈશું આપણે, બરાબર. વાસણમાં કાઢી લીધો. હવે પાછું જે આપણે જે સૂકા મેવા જે તળેલા હતા બધું કરેલું હતું એ જ કઢાઈમાં 1-1.5 ચમચી જેટલું ઘી લઈ અને એમાં ખજૂર છે આપણે જે થળિયા કાઢેલો એ ખજૂરને આપણે વ્યવસ્થિત રીતે એને આ રીતના એનો માવા જેવું બની જશે. તમે જેમ ખજૂર ગરમ થશે એમ અને
જો ઘી એમાં પ્રમાણ જરા વધારે જોતું હોય તો તમે એમાં ઉમેરી શકો, જેથી કરીને ખજૂર બળે નહીં. વ્યવસ્થિત રીતે આ રીતના શીરા જેવું થઈ જશે ઘી એના ખજૂર, એટલે તમે એક વાસણમાં કાઢી લો અલગ પાડીને. ઘી કાઢી લીધા પછી એ જ કઢાઈમાં પાછું ઘી નાખવાનું છે 2 ચમચી જેટલું. 2 ચમચી જેટલું ઘી નાખી અને ગોળ છે આપણે એ લગભગ એમ માનો ને કે 250 ગ્રામ જેટલો ગોળ છે, એટલે એને આપણે પાઈ બનાવવાની છે. ઘી નાખવાનું કારણ એટલું જ કે પાઈ છે એ બહુ આકરી ન થાય અને બળી ન થાય. બરાબર. હવે પાઈને એવી રીતે બનાવવાની, બહુ આકરી નથી બનાવવાની, જેમાં આપણે જોયું તમે ઉબાળા જેવું આવી જાય ત્યાં સુધી ગોળની પાઈ રાખવાની. ગોળની પાઈ એ રીતના થઈ જાય પછી એ જ ગોળમાં આપણે જે ખજૂર હતો જેનો શીરો બનાવ્યો હતો એ ગોળ સાથે મિક્સ કરવાનો. આવી રીતે ત્યાં સુધી મિક્સ કરવાનો કે બે એકદમ એક ન થઈ જાય, જ્યાં સુધી એ એકદમ મિક્સ થઈ જાય. એ કરી લીધા પછી એમાં થોડું થોડું ઘી ઉમેરતું જવાનું, કેમ કે આ વાનગીમાં ઘીની જરૂર વધારે પડતી હોય છે. આપણે જે લોટ શેકેલો છે એમાં મિક્સ કરવાનું છે. હવે લોટને વ્યવસ્થિત રીતે મિક્સ કરી, બરાબર, અને એને એ રીતના અંદર રહેવા દેવાનું. એ કર્યા પછી એમાં ગુંદ ઉમેરો. ગુંદને તમે આ રીતના ઉમેરી દેશો એને પાછો મિક્સ કરવાનો છે. એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, બધું અલગ અલગ વ્યવસ્થિત રીતે મિક્સ કરતા રહેજો, જેથી કરીને વાનગી છે એ વ્યવસ્થિત બની શકે. કેમ કે આ વાનગીમાં એ જ ખાસ ધ્યાન રાખવાનું છે, બધું એકી સાથે નાખતા નહીં. એ પછી આપણે જે એનો મસાલો લીધેલો છે એ મસાલો એમાં મિક્સ કરો. બરાબર. એમાં એલચી પાવડર આપણે અલગથી ઉમેરશું. થોડું આ ગરમ મસાલો છે આપણો, અને હવે માનો ને કે વસાણા ટાઈપનો જ મસાલો આવે છે. બરાબર. એટલે એ મસાલો એમાં ઉપયોગ કરો. આ મને થોડું ઘી ઓછું લાગ્યું એટલે મેં પાછું ઘી એમાં ઉમેરું છું, કેમ કે આમાં ઘીની વધારે જરૂર પડતી હોય છે. આ વસ્તુને મિક્સ બરાબર કર્યા પછી, બરાબર, આમાં આપણે હવે સૂકો મેવો જે હતો આપણો એ બધો મિક્સ કરેલો શેકેલો એને મિક્સ કરવાનો છે. એ બરાબર વ્યવસ્થિત રીતે જો મિક્સ થઈ જાય પછી એમાં એલચીનો જે આપણે પાવડર હતો એ પાછો ઉમેરવાનો છે. આમાં ઘીનું પ્રમાણ થોડું તમે ચમચી 1.5 ચમચી જેટલું વધારતા રહેજો, જેથી કરીને એ બળવાની બીક ન લાગે. અને આ જે આપણે વાનગી બનાવીએ છીએ એ સ્પેશિયલ શિયાળાની છે, એટલે ઘીનું કદાચ પ્રમાણ વધી જાય તોય તમે કંઈ ચિંતા ન કરતા, કેમ કે આ વાનગી જે બનાવું છું એ શિયાળા માટેની સ્પેશિયલ વાનગી છે. બરાબર. બસ મિત્રો, આ બધું આટલું વ્યવસ્થિત રીતે બની ગયું છે. હવે આપણે એને એક ત્રાસમાં અથવા તમારી આગળ જો મોટી થાળી હોય તો તેમાં તેલનું જરા હાથ મારી દેવો, અને એમાં પછી આ જે બનાવેલો જે મિક્સિંગ છે બધું એ નાખી દો. એમાં નાખી અને વ્યવસ્થિત રીતે તમારી રીતે એને બધા એવી રીતે થાબડીને પાથરી દો, જેથી કરીને આપણે એના પીસ કરવા હોય તો તમને વાંધો ના આવે. હવે આને આપણે આ વ્યવસ્થિત રીતે થાબડી અને પીસ કરી લેશું. ત્યાં સુધી એને થોડી વાર અને પાથરી દીધા પછી થોડી વાર એને ઠંડો પડવા દો. લગભગ એમ માનો ને કે 2-3 કલાક સુધી એને ઠંડો પાડવા દો. એ ઠંડો પડી જાય પછી એને વ્યવસ્થિત રીતે તમારી સાઈઝ, તમને જે રીતે સાઈઝ અનુકૂળ આવતી હોય એ રીતના તમે એના પીસ કરી શકો. બરાબર. અને આ વાનગી ખાવાથી હાથના, પગના, પછી તમારે જોઈએ તો પેટના ગમે એવા દુખાવા છે અથવા કોઈ પણ જાતનું તમને પેટનું દર્દ હોય, ઘણી રીતે તમને કદાચ કોઈ વિટામિન ઘટતું હોય તો એમાં બહુ લાભકારી છે. કેમ કે શિયાળામાં છે એ ઘણી વખત આપણે નીંદરમાં અને મસલ્સ ટાઈટ થતા હોય છે, એવી ઘણી બીમારી, ઘણી પ્રોબ્લેમમાં આ આપણે ફાયદારૂપ કરે છે. આ વસ્તુને બને ત્યાં સુધી સવારે નૈણે કોઠે ખાવા. બરાબર.
તો મિત્રો આના પીસ થઈ ગયા પછી તમે જોઈ શકો છો એકદમ વ્યવસ્થિત અને સરસ રીતે આ વાનગી બની ગઈ છે.